નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, પછી એ આપણો સ્માર્ટફોન હોય કે સવારની એક કપ ચા, એ બધું ક્યાંથી આવે છે? વેલ, એ બધું જ આપણી પૃથ્વીના પેટાળમાંથી આવે છે. આજે આપણે એ જ કુદરતી સંસાધનોની અદ્ભુત દુનિયાને સમજવાના છીએ, જે ખરેખર આપણા જીવનનો પાયો છે. જરા એક ક્ષણ માટે વિચારો. સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂવા સુધી આપણે કેટલી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. પણ શું આપણે ક્યારે અટકીને વિચારીએ છીએ કે ભાઈ આ બધું આવ્યું ક્યાંથી? બસ, આ એક નાનકડો સવાલ જ આપણને એક બહુ મોટા અને મહત્વના વિષય તરફ દોરી જાય છે. તો આ સમજણની સફરમાં આપણે 4 મુખ્ય પડાવ પર રોકાઈશું. સૌથી પહેલાં તો એ સમજીશું કે આ કુદરતી સંસાધનો એટલે શું. પછી આપણે એના જુદા જુદા પ્રકારો વિશે વાત કરીશું. ત્યાર પછી જમીનને એક ઉદાહરણ તરીકે લઈને ઊંડાણમાં ઉતરીશું. અને છેલ્લે આ અમૂલ્ય ભેટને સાચવવાની આપણી શું જવાબદારી છે તેની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચલો તો પછી એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આખરે આ કુદરતી સંસાધનો છે શું? સાચું કહું ને તો આપણે જે કંઈ પણ જોઈએ છીએ, વાપરીએ છીએ કે અનુભવીએ છીએ, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ સંસાધનો જ છુપાયેલા છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો પર્યાવરણમાંથી આપણને જે કંઈ પણ મળે છે, જે આપણા જીવનને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે જરૂરી છે, એ બધું જ કુદરતી સંસાધન છે. આમાં હવા, પાણી અને ખોરાકથી લઈને જમીન, જંગલો અને ખનિજો સુધી બધું જ આવી જાય. અને જુઓ, આ સંસાધનો આપણા જીવનને મુખ્યત્વે 3 રીતે ચલાવે છે. એક, એ આપણને ખોરાક આપે છે. બીજું, આપણા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. અને ત્રીજું, આપણા ઘરો અને શહેરોને ઊર્જા આપીને રોશન કરે છે. ખરેખર, આ તો આપણા અસ્તિત્વના 3 મુખ્ય આધારસ્તંભ છે. પણ શું બધા સંસાધનો એક સરખા હોય છે? ના, બિલકુલ નહીં. એમને વધુ સારી રીતે સમજવા અને એમનું યોગ્ય સંચાલન કરવા માટે એમને અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવે છે. ચાલો જોઈએ કે આ વર્ગીકરણ કેવી રીતે થાય છે. સંસાધનોને ઓળખવાની 3 મુખ્ય રીતો છે. પહેલી, માલિકીના આધારે. એટલે કે એ કોનું છે? કોઈ એક વ્યક્તિનું, આખા સમાજનું, દેશનું કે પછી આખી દુનિયાનું? બીજું, પુનઃપ્રાપ્યતાના આધારે. શું એ ફરીથી બની શકે છે કે એકવાર વપરાઈ ગયું એટલે ગયું? અને ત્રીજું, વિતરણના આધારે. શું તે હવા અને પાણીની જેમ બધે જ મળે છે કે પછી સોના અને હીરાની જેમ અમુક ખાસ જગ્યાએ જ મળે છે? આ વર્ગીકરણમાં સૌથી મહત્વનો તફાવત છે પુનઃપ્રાપ્ય અને અપુનઃપ્રાપ્ય સંસાધનો વચ્ચેનો. જો પુનઃપ્રાપ્ય સંસાધનો જેમ કે સૂર્યપ્રકાશ, પવન અને પાણી એ કુદરતી રીતે ફરીથી બની જાય છે. પણ કોલસો અને પેટ્રોલિયમ જેવા અપુનઃપ્રાપ્ય સંસાધનોનો ભંડાર મર્યાદિત છે. એકવાર એ ખતમ થઈ ગયા પછી એ પાછા આવવાના નથી. અને આ જ તફાવત આપણા ભવિષ્ય માટે સૌથી મોટો પડકાર છે. અને અહીં જ આખી વાતનો સાર આવી જાય છે. આપણી જરૂરિયાતો અને ઈચ્છાઓનું કોઈ અંત નથી, પણ પૃથ્વી પરના સંસાધનો મર્યાદિત છે. આ અસંતુલન જ આપણને શીખવે છે કે સંસાધનોનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક અને સમજદારીથી કરવો પડશે. ચાલો, હવે આ બધી વાતોને જમીન પર ઉતારીએ. અને હા, શાબ્દિક રીતે જ. આપણે જે જમીન પર ચાલીએ છીએ, ખેતી કરીએ છીએ અને ઘર બનાવીએ છીએ, એ આપણા સૌથી મહત્વના કુદરતી સંસાધનોમાંની એક છે. ચાલો, એને થોડી નજીકથી જાણીએ. આ વાત જાણીને કદાચ નવાઈ લાગશે કે માત્ર 1 ઇંચ જાડી જમીન બનતા હજારો વર્ષો લાગી જાય છે. તેની શરૂઆત પથ્થરોના તૂટવાથી થાય છે. પછી એમાં વર્ષો સુધી જીવજંતુઓ અને વનસ્પતિઓના અવશેષો ભળે છે. અને ત્યારે જ જઈને એ ફળદ્રુપ સ્તર તૈયાર થાય છે, જેના પર આપણું જીવન ટકેલું છે. અને હા, બધી જ જમીન એકસરખી નથી હોતી. ફક્ત ભારતમાં જુઓ તો ઉત્તરમાં નદીઓ દ્વારા બનેલી ફળદ્રુપ કાંપની જમીન છે, તો દક્ષિણમાં કપાસ માટે ઉત્તમ એવી કાળી જમીન પણ છે. અને રાજસ્થાનમાં રણ પ્રકારની જમીન પણ છે. દરેક પ્રકારની જમીનની પોતાની એક અલગ ઓળખ અને ઉપયોગિતા છે. તો હવે આપણે એ તો સમજી ગયા કે આ સંસાધનો, ખાસ કરીને જમીન, કેટલા અમૂલ્ય છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આપણે એને બચાવીશું કેવી રીતે? અને આ જવાબદારી ફક્ત કોઈ એક સરકારની નથી, પણ આપણા સૌની છે. જમીન માટે સૌથી મોટો ખતરો છે જમીનનું ધોવાણ. આ એક એવી પ્રક્રિયા છે જેમાં પવન, પાણી કે પછી આપણી પોતાની પ્રવૃત્તિઓને કારણે જમીનનું સૌથી ઉપરનું, સૌથી ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે. અને એના કારણે જમીન ધીમે ધીમે બિનઉપજાઉ બની જાય છે.
પણ સારી વાત એ છે કે આપણી પાસે આ સમસ્યાને રોકવાના ઉપાયો છે. વધુમાં વધુ વૃક્ષો વાવીને, પહાડી વિસ્તારોમાં પગથિયા બનાવીને ખેતી કરીને અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે આપણી કિંમતી જમીનને બચાવી શકીએ છીએ. જમીન ધોવાણ અટકાવવું એ તો ભૂમિ સંરક્ષણનો માત્ર એક ભાગ છે. ભૂમિ સંરક્ષણનો સાચો અર્થ તો એ છે કે જમીનનો એવી રીતે ઉપયોગ કરવો જેથી તેની ગુણવત્તા અને ઉત્પાદકતા લાંબા સમય સુધી જળવાઈ રહે. આ જ તો ટકાઉ વિકાસનો સાચો પાયો છે. તો ભૂમિ સંરક્ષણ માટે શું કરવું જોઈએ? યોગ્ય ખેતી પદ્ધતિઓ અપનાવવી, જંગલોનું રક્ષણ કરવું અને બગડી ગયેલી જમીનને સુધારવી. પણ આ બધામાં સૌથી અગત્યનું છે જનજાગૃતિ. કારણ કે જ્યાં સુધી આપણે બધા સાથે મળીને પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી આ શક્ય નથી. અંતમાં એક વિચાર કરવા જેવી વાત. એવું કહેવાય છે કે પૃથ્વી દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકે છે, પણ કોઈ એક વ્યક્તિનો લોભ પૂરો નથી કરી શકતી. આજના આ વિશ્લેષણ પછી આપણે સૌએ વિચારવું પડશે કે આપણે જરૂરિયાત અને લોભ વચ્ચેની એ પાતળી રેખા ક્યાં દોરીશું. વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?